તો આ તરફ આણંદના ઉમરેઠમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। 4 ઇંચ વરસાદમાં ઉમરેઠ જાણે કે પાણી થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। ડાકોર નડિયાદ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે, તો લાલ દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અહીંયા ફક્ત 4 ઇંચ વરસાદમાં સમગ્ર વિસ્તાર જાણે કે પાણી થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ડાકોર નડિયાદ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે ડાકોર દર્શનાર્થે આવતા ભક્તો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। અનેક ભક્તોના વાહનો પણ આ વરસાદી પાણીમાં બંધ પડી રહ્યા છે, જેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે। તેથી સ્થાનિકો દ્વારા પણ તંત્રને વિનંતી કરવામાં આવી રહી છે કે ઝડપથી આ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, જેથી તેમની સમસ્યા ઓછી થાય। આણંદના ઉમરેઠમાંથી પણ કંઈક આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીંયા મેઘરાજાની ધમધોકાર બેટિંગ જોવા મળી રહી છે। સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે। ધર્મેન્દ્ર, જણાવશો કે તંત્ર દ્વારા મસમોટા દાવાઓ તો કરવામાં આવે છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ જ્યારે ચોમાસું બરાબરનું જામતું હોય છે ત્યારે તેની સાબિતી આપતા દ્રશ્યો પણ સામે આવતા હોય છે। એટલે સામાન્ય રીતે ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે વહીવટી તંત્ર દ્વારા, પરંતુ તે યોગ્ય રીતે ન થવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, પાણી ભરાઈ જવાની। પરંતુ ગઈકાલે પણ એક નેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વરસાદની પેટર્ન બદલાઈ છે, અતિશય વરસાદ તૂટી પડે છે, એટલા માટે આ પ્રકારની સ્થિતિ થાય છે। ખૂબ હાસ્યાસ્પદ બાબત ગણી શકાય। જો યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો કદાચ 1, 2 કે 3 કલાકની અંદર પાણી ઓસરવાના ચાલુ થઈ જાય, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતની વાત કરું છું, કારણ કે યોગ્ય રીતે કાંસોની સફાઈ, કેનાલોની સફાઈ કરવામાં આવતી હોય તો પાણી ભરાવાની કોઈ જગ્યાએ સમસ્યા ના થાય। પેટર્ન બદલાઈ છે ચોક્કસથી, પરંતુ વરસાદ એવું તો નથી કે પ્રથમ વખત પડી રહ્યો છે, વર્ષોથી વરસાદ પડી જ રહ્યો છે, પરંતુ જે રીતે આડેધડ ડેવલપમેન્ટ થતું હોય છે તેના કારણે પણ પાણી ભરાવાની સમસ્યાઓ છે। બીજી તરફ પાલિકાની પણ ગંભીર બેદરકારી ગણી શકાય। ઉમરેઠના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જે રીતે વરસાદ વરસ્યો છે તેના કરતા પ્રી મોન્સૂન કામગીરી ન થવાની, અને બીજી તરફ માર્ગ મકાન હોય કે રોડ વિભાગ હોય તેમના દ્વારા યોગ્ય જે રોડ બનાવવામાં આવે તેના કરતા વધારે હાઈટમાં બનાવવામાં આવે, ક્યાંક નીચા રોડ બનાવવામાં આવે, યોગ્ય પેટર્ન કે ડિઝાઇન વિચાર્યા વગર બનાવવામાં આવે, તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ આકા લઈ રહી છે। 2 દિવસ પહેલાની વાત કરવામાં આવે તો ધરોઈ ડેમની અંદરથી જે પાણી છોડવામાં આવ્યું, ખેડા જિલ્લાની અંદર પાણી પ્રવેશ્યું સાબરમતી નદીનું, જે હાઈવે 3 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો તેનો ડિવાઈડર વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો। મતલબ કે જ્યારે તમે કોઈ પણ નવું બાંધકામ કરો છો અથવા નવા રોડ નિર્માણનું કામ કરો છો ત્યારે કોઈ પ્લાનિંગ જ તમે નથી વિચારી શકતા। જો તમને ખબર જ છે કે નદી કિનારાનો વિસ્તાર છે, પાણી કોઈ પણ સમય આવવાની શક્યતા છે ચોમાસાના સમયમાં, અને મસ્ત મોટા લાખો રૂપિયાનો રોડ તોડવો પડ્યો ત્યાં આગળ અને પાણીનો નિકાલ કરવો પડ્યો। જી બિલકુલ ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।